દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરત જિલ્લામાંથી વધુ એકવાર નકલી ખેલનો ભાંડો ફૂટ્યો છે. સ્ટેટ વિજિલન્સની ટીમે દરોડા પાડી અલગ અલગ બ્રાન્ડનું ડુપ્લિકેટ ઘી બનાવતું કારખાનું ગોડાઉન ઝડપી પાડ્યું છે. પોલીસે ઘી બનાવવાની મશીનરી, ઘી ડબ્બાઓ સહિત સાધન સામગ્રી જપ્ત કરી 4 જેટલા ઇસમને ઝડપી પાડ્યા અને વધુ તપાસ હાથ ધરી. ગુજરાતમાં અસલીના નામે નકલીનો કારોબાર ફૂલી ફાલ્યો છે. ક્યારેક ડુપ્લિકેટ અધિકારી, ક્યારેક ડુપ્લિકેટ ટોલનાકા, તો ક્યારેક ડુપ્લિકેટ ખાદ્ય ચીઝ પદાર્થોનું કારખાનું અથવા તો ગોડાઉન ઝડપાતું રહે છે. 2 નંબરિયાઓ હવે લોકોના આરોગ્ય સાથે પણ ચેડા કરવામાં અચકાતા નથી અને લોકોના સ્વાસ્થ્ય સાથે મન ફાવે તેમ ખિલવાડ કરી રહ્યા છે. ત્યારે સુરત જિલ્લામાંથી વધુ એક ડુપ્લિકેટ ઘીનું કારખાનું ઝડપી પાડ્યું છે. તમારા રોજિંદા ખાણીપીણી વપરાશમાં અનેક ખાદ્ય પદાર્થો આપ સેવન કરી રહ્યા છો. ત્યારે કેટલાક લેભાગુ તકસાદુઓ બ્રાન્ડ નામનો ઉપયોગ કરીને તેનું ડુપ્લિકેશન ઉપયોગ કરતા હોય છે અને તેનું બજારમાં વેચાણ પણ કરતા હોય છે. વેજીટેબલ ઓઇલ કલરનું મિશ્રણ કરી ઘી બનાવી ડબ્બામાં પેકિંગ કરી માર્કેટમાં વેચાણ કરતા સ્ટેટ વિજિલન્સની ટીમે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ઘી તેમજ અન્ય પદાર્થોના સેમ્પલો લઈ તજવીજ હાથ ધરી છે. આ સાથે સાથે પોલીસે નજીકમાંથી જ એક ગોડાઉન પર ઝડપી પાડ્યું છે. પોલીસે મોટી માત્રામાં નકલી ઘીનો જથ્થો તેમજ મુદ્દામાલ જપ્ત કરી 4 જેટલા ઇસમોની ધરપકડ કરી હોવાની માહિતી સામે આવી હતી. સુરત જિલ્લામાંથી અવારનવાર બ્રાન્ડના નામે ડુપ્લિકેટ ખાણીપીણી ચીજવસ્તુઓનું વેચાણ કરવાના કારોબારનું પોલીસે પર્દાફાશ કરતી રહી છે. પરંતુ કેટલાક આરોગ્ય માફિયાઓ પૈસા કમાવાની લાલચમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે. જ્યારે આવા આરોગ્ય માફિયાઓ સામે કડક કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.